હું આજે મારા શબ્દો કરવાના છે પરિવાર. તો હું તમને પરિવાર વિશે થોડું કહીશ. ઓ મમ્મી, ઓ પપ્પા, ક્યાં ગયા બંને? હું પણ જ્યારે ટ્યુશનેથી આવું ને તો ત્યારે આ બંને તો ઘરે હોતા જ નથી. અમારા માટે તો એમની માટે સમય જ નથી. મારા ઘણા બધા મિત્રો ને દાદા દાદી છે. મેં તો મારા દાદા દાદીને કદી જોયા જ નથી. અને હા, આજે મારી સ્કૂલમાંથી મને મારા સંપૂર્ણ પરિવાર વિશે લખવાનું છે. પરિવારમાં શું હોય? હું, ભાઈ, મમ્મી અને પપ્પા. પરિવાર પૂરો. બસ આ મારે શું લખવાનું? મમ્મી પપ્પા, તમે ક્યાં ગયા હતા? હા, ખબર છે, તમે તો બર્થડે પાર્ટીમાં ગયા હશો. શું કહો? રોહનના દાદા દાદીની બર્થડે પાર્ટીમાં? હા, રોહનના મમ્મી પપ્પા કેટલા સારા કહેવાય. અને હા, હું પણ જ્યારે તમને દાદા દાદી વિશે પૂછું ને તો તમે તમારા ઉપર ગુસ્સો કરી નાખો છો. તો તમને આજે મારા દાદા દાદી વિશે કહેવું જ પડશે. અને હા, આજે મારી સ્કૂલમાંથી મને મારા પરિવાર વિશે લખવાનું છે. તો સૌથી પહેલા મારા દાદા દાદી વિશે બોલો ને. શું થયું તમને? તમે એકબીજા સામે કેમ જુઓ છો? શું કહ્યું? મારા દાદા દાદી વૃદ્ધાશ્રમમાં છે. મારા દાદા દાદી વૃદ્ધાશ્રમમાં છે. હા, એટલે તમે મને આટલા સમય સુધી કશું કહેતા હશો ન હતા. શું કહું? મમ્મી અને દાદીના ઝઘડા થતા હતા, એ તમને મારતા હતા, હેરાન કરતા હતા, તો પછી તમે એને વૃદ્ધાશ્રમ કેમ મૂકી આવ્યા? એ પુરાના જમાનાના એટલે તો શું થયું? અમને તો અમારા દાદા દાદી ઉપર ગર્વ જ હતો ને. તો આજે તમે આ ઘરનો પાયો જ ઉખેડી નાખ્યો. હા, તો તમારા બંનેના લગ્ન પહેલા પપ્પાને ત્રાસ આપતા હતા, તો પછી તમે એને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકી આવ્યા? હા, તમારા લગ્ન થયા પછી તમે પપ્પાને જન્મ આપ્યો છે, તો તેમણે તમને જન્મ આપ્યો છે, તો તમે એમને તમારા મા બાપ સાથે આવું કરી શકતા હો? તો તમે જેમને તમને જન્મ આપ્યો છે, તો તમે એને બીજા સામાન કેવી રીતે નિભાવ્યા પપ્પા? જો જાઓ અહીંથી, મારી તમારી સાથે બોલવું જ નથી. અને તમારી સાથે તો બોલવું જ નથી. એના કરતા એવું કરો કે મારા લગ્ન જ ન કરાવતા. મમ્મી પપ્પા, સવારમાં તૈયાર થઈને ક્યાં જાઓ છો? શું કહો? મારા દાદા દાદીને લેવા જાઉં છું. હા, હું હમણાં જ તૈયાર થઈને આવું છું. મમ્મી પપ્પા, તમે પણ પગે લાગો ને. મંદિરમાં તો એક મૂર્તિ ભગવાનના નામે નમો છો, તો આ વૃદ્ધાશ્રમમાં જીવતા જાગતા ભગવાન રહે છે, તો સાચો અર્થ તો આને જ કહેવાય ને. શું કહ્યું? આ મારા દાદા દાદી છે. એ કેટલા સુંદર છે. દાદા દાદી, તમે અહીં આવી ગયા. હું તમને મળવા માટે ક્યારની રડી રહી હતી. દાદા દાદી, તમે મારા ઘરે ચાલો, મારી સાથે મારા ઘરે ચાલો. હું તમારા આશીર્વાદ લેવા માંગુ છું. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ પપ્પા. તમારે શું કહેવું? મંદિર કોને કહેશો? એક મૂર્તિ હોય તેને કે મા બાપ હોય તેને? જ્યાં મા બાપ રહેતા હોય ત્યાં સાહેબ તમારો પગ કોઈ પણ મંદિર તરફ વધશે નહીં. અને જ્યાં વૃદ્ધાશ્રમ નામનો શબ્દ સાંભળ્યો હોય તો તે દીકરી બનીને વિચારજો, પતિ બનીને નહીં. આપણે ગણેશજીએ શીખવ્યું છે કે આપણા મા બાપના ચરણમાં 4 ધામ અને સ્વર્ગ હોય છે. 4 ધામ અને સ્વર્ગ હોય છે.